નવસારી જિલ્લા ચીખલીની સદભાવના હોસ્પિટલ વિવાદમાં આવી છે। અહીં એક પરિણીતાનું ઓપરેશન કરવામાં આવ્યું। પેટમાં ગાંઠનું ઓપરેશન કર્યાના 4 દિવસ પછી પરિણીતાનું મોત નીપજ્યું, જેને લઈને પરિવારજનોએ તબીબની બેદરકારીના આક્ષેપ કર્યા છે। સદભાવના હોસ્પિટલ કે જ્યાં બામણવેલ ગામની 25 વર્ષીય પરિણીતા જેને પેટમાં દુખાવો ઉપડતા લઈ જવામાં આવી હતી, ત્યાં સીટી સ્કેન કરવામાં આવ્યું તો પેટમાં ચરબીની ગાંઠ છે તેવું દેખાયું, એટલે પછી ઓપરેશન કરવામાં આવ્યું અને આ ચરબીની ગાંઠનું ઓપરેશન કર્યાના 4 દિવસમાં જ પરિણીતા 25 વર્ષીય પ્રિયા રાઠોડનું મોત નીપજ્યું, જેને લઈને પરિવારના સભ્યો દ્વારા તબીબની બેદરકારીના કારણે મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને લઈને હોસ્પિટલ વિવાદમાં આવી છે। જોકે હાલ પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યું છે। પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરાશે। મારું નામ તેજસભાઈ ઈશ્વરભાઈ રાઠોડ। હાલમાં 4 તારીખે સદભાવના હોસ્પિટલમાં દાખલ થવા માટે ગયેલા હતા। ગાંઠની ચરબી એવું કહેતા હતા અને ઓપરેશન કરવા બાદ 5 તારીખે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં ઓપરેશન થઈ ગયેલું હતું અને 7 તારીખે સાંજે 7:30 વાગ્યા પછી પ્રિયાની હાલત ગંભીર થવા લાગી હતી અને શ્વાસની ક્રિયા વધતી જતી હતી। તે છતાં મેં નર્સ લોકોને કીધું હતું કે પ્રિયાબેનને તાવ વધારે છે, તો તે છતાં ડૉક્ટર સાહેબને ફોન કરીને તમે બોલાવો, તો ડૉક્ટર સાહેબને ફોન કરીને ના બોલાવ્યા અને બાટલો ચડાવીને ઇન્જેક્શન મારી દીધું અને એવું કીધું કે તાવ છે એના કારણે આ પ્રતિક્રિયા શ્વાસમાં વધારે પૂરતો થાય છે। અને તે છતાં 10:30 વાગે ડૉક્ટર સાહેબ રાઉન્ડ પર આવ્યા અને વિઝિટ મારીને ગયા। પછી એવું કીધું કે પેશન્ટને સારું છે અને ઘરે પણ 2 દિવસ હાલમાં હાલચાલ કરતા હતા, જમતા હતા, અમે હાથ પકડીને ચલાવતા હતા અને રાતે 2 વાગ્યા અમને એવું જણાવ્યું કે હાલમાં શ્વાસમાં તકલીફ પડે છે, એટલે સ્પોન્ડોર હોસ્પિટલમાં લઈ જાઓ એવું આગળ કીધું। પ્રિયાબેનને હમણાં શું થયું છે અને શું માંગ છે તમારી? માંગમાં તો એવું છે કે અમારે ન્યાયના માટે કોઈ હોસ્પિટલમાં બેદરકારી કરવામાં સદભાવના હોસ્પિટલમાં, જે છતાં કે ડૉક્ટર સાહેબને બોલાવો એ કહેવા બદલ નર્સ લોકોએ ફોન નહીં કર્યો અને બાટલો ચડાવ્યો અને ઇન્જેક્શન માર્યું કે તાવ છે તો આવી સારું થઈ જશે એવું જવાબ આપ્યો અમને।